ફળ કહેવાય. હા ભક્તરાજ, જો તમારે મને પુત્ર આપવો જ હોય તો આખા જગતની અંદર ઊંજવા લાયક અને આપની જેવો આપો. આ સૃષ્ટિની અંદર હું નજર ચારે બાજુ કરું તો મારા જેવો પુત્ર હું તમને ક્યાંથી ગોતી? હરી પ્રભુ, તો તમે જ મારા ઘરે અવતાર લ્યો ને. હા ભક્તરાજ, તમારા ઘરે હું અવતાર ધારણ કરું એમ? હા પ્રભુ, તમારા ઘરે હું જરૂર અવતાર ધારણ કરીશ, પરંતુ આ દ્વારકાની અંદર મારી જોડે તમારે વચને બંધાવવું પડશે. હરી પ્રભુ, એવા તે તમારા કયા વચન છે? જ્યારે હું સમાધિ લઉં, પોકરણગઢની ધરતી પર અવતાર ધારણ કરી 48 વર્ષની ઉંમર થાય ત્યારે હું સમાધિ લઉં, ત્યારે સમાધિનો પડદો ખોલવા ન દેતા. બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ આવે તો પડદો ન ખોલવા દેતા. એ પણ મને મંજૂર છે. અજમલ રાજાની આંખમાં એક પણ આંસુ ન આવે. હરે પ્રભુ, એ પણ મને મંજૂર છે. હા ભક્તરાજ, જો આ હું તમને મારું પુષ્પ આપું છું. આમને 9 માસ સેવા કરજો, આ પુષ્પને પારણામાં પધરાવજો, જેથી કરી આ કાળિયો ઠાકર તમારા ઘરે અવતાર ધારણ કરશે. હરે પ્રભુ, આપ મારે ઘરે અવતાર ધારણ કરો, વાત સાચી, પરંતુ એની મને કાંક નિશાની આપો. હા ભક્તરાજ, જ્યારે રાજમહેલની અંદર ચારે બાજુ પ્રકાશ ફેલાશે, પોકરણગઢની ધરતી ઉપર અંજવાળા થશે,